જે લોકો ચડી રહ્યા છે તેમને માતાજી શક્તિ આપે. આરતીના લાભની અનુભૂતિ એવી હતી કે સાક્ષાત ચામુંડામાં બેઠા હતા એ અમને અનુભવ થયો. પેલા તો આખે પાટા બાંધવાના, હાથમાં દીવાલી ચડી જતી. ઘર પાછાળે પરગટી કીધા છોરુના કામ, નવખંડ તારું નામ, ગગને ગાજે માં ચામુંડા. આજે જયારે રવિવાર છે અને હજારો શ્રદ્ધાળુઓ માં ચામુંડાના દર્શન કરવા આવ્યા છે ચોટીલા. શું કહેશો તમે, કયા શહેરમાંથી આવ્યા? અમે અમદાવાદ થી આવીએ છીએ. અમદાવાદ થી? વાહ. અને કેટલા સમયથી આવો છો? અમે ખાસા સમયથી આવીએ છીએ. બરોબર છે. શું કહેશો, ચામુંડા માતાજીની કેવી કૃપા? ચામુંડા માતાજીની અમારા ઉપર બહુ સારી કૃપા છે અને અમે ચામુંડા માતાજીને બહુ માનીએ છીએ. અને અમે આજે અમારા સહકુટુંબ સાથે આવ્યા છીએ. અમે 30 જણા આવ્યા છીએ. સ્પેશિયલ લક્ઝરી કરીને આવ્યા છીએ. હર દિવાળી આવીએ છીએ બધા જ ફૂલ ફેમિલી સાથે. પછી કોઈ એવો તમારો આમ માતાજીએ તમને દીધેલો પરચો, એવો કોઈ વાત કરી? પરચો તો મારા માતાજીએ મને ઘેર દીકરો દીધો છે, એ મારા માતાજીનો પરચો છે. બરોબર છે. હા. પછી અહીંયા રાત નથી રોકાવા દેતા. શું કહેશો તો ચામુંડા માતાજીના મહિમા વિશે તમારા શબ્દોમાં? ચામુંડા માતાજીનો મહિમા તો અપરંપાર છે. એમાં તો કોઈ એના પરચાની તો કોઈ ઓલું છે જ નહીં. પરચા તો એના અપરંપાર છે. એટલે બહુ ઉપર દર્શન કરતા આવ્યા? ઉપર દર્શન કરીને આવ્યા. વાહ ભાઈ વાહ. કેટલા વાગે તો ચડ્યા? અમે 5 વાગે ચડ્યા હતા. 5 વાગે આરતીના દર્શન કર્યા. આરતીના લાવવાની અનુભૂતિ કેવી? આરતીના લાભની અનુભૂતિ એવી હતી કે સાક્ષાત ચામુંડામાં બેઠા હતા એ અમને અનુભવ થયો. હું આપણે સાસણગીર થી સોમનાથ થી. વાહ. સ્પેશિયલ અહીંયા ચામુંડા માતાજીએ દર્શન કરવા? માતાજી દર્શન કરવા આવ્યો ભાઈ. વાહ. ક્યારે ક્યારે આવતા હોવ છો? અમે તો આવતા રહેતા હોય. આપણે માતાજીની કૃપા મારા કુળદેવી થાય એટલે બહુ બધા ભક્તો જનો આવતા હોય. ના ના, અમે મન્નત લીધી હતી એના માટે આવ્યા છીએ. અચ્છા, માનતા હતી. બરોબર છે. માનતા સફળ થઈ ગઈ? હા, સફળ થઈ ગઈ. વાહ ભાઈ વાહ. તો શું માનતા હતી કહી શકશો? મારા બા બીમાર હતા. અચ્છા, તમારા બા બીમાર હતા અને તમે શું માનતા માની? કે મારા બાને સાવ થઈ જાય તો અમે અહીંયા આવીશું એકવાર દર્શન કરવા માટે. વાહ, ખૂબ સરસ. એટલે જો માતાજી પ્રત્યે તમે શ્રદ્ધા રાખો એટલે કોઈ પણ તમારી શુભ મનોકામના હોય એ સંપૂર્ણ થાય ને થાય. એટલે ભાઈએ માનતા માની હતી કે એમના બાને બીમારી હતી, બાને સારું નહોતું, તે એમના માટે માનતા માની હતી ને પોતે કઈક 260 કિલોમીટર દૂરથી પોતે માનતા પૂરી કરવા આજે આવ્યા છે અને માતાજીની અસીમ કૃપા થઈ ગઈ છે. માતા અમારી કુળદેવી છે, અમારા મઢમાં બેસાડી છે અમારા ઘરમાં. આંગણવાડીમાં મારી જોબ લાગે એના માટે બી મેં માનતા માની હતી તો મારી બી જોબ લાગી ગઈ છે. એટલે આ બહુ માતાજીનો સાથ છે. એટલે તમે શ્રદ્ધાથી કોઈ પણ તમે ઈચ્છા પ્રગટ કરો, શુભ ઈચ્છા હોય તો એ 100% સફળ થાય છે. અને તમને પગમાં મેં જોયું, તમને શું તકલીફ છે? પોલિયો થઈ ગયેલો, હેન્ડીકેપ. અચ્છા. અને તોય તમે છેક સુધી ચાલીને આવું હાલતા હોઉં 2-3 મહિને, 2-4 મહિને, 6 મહિને હોય. અચ્છા. એટલે પણ માં કઈ તકલીફ નથી પડવાની? કોઈ દિવસ નહીં. વાહ, ખૂબ 2.5 કલાક થઈ ચડવાનું ઉતરવાનું. ઓહો. ચડવાની 1.25 કલાક ને 1.25 કલાક ઉતરવાનું. વાહ. એટલે આ માતાજી પ્રત્યે શ્રદ્ધા હોય એટલે તમને કોઈ જાતની તકલીફ ના પડે એનું જીવતું જાગતું ઉદાહરણ આપણી સાથે છે. તો નાનપણથી આવીએ છીએ, ત્યારે 2-4 મહિને ટાઈમ મળે ત્યારે આવી જાય છીએ અને એની કૃપા છે તો કઈ વાંધો આવતો નથી. વાહ ભાઈ વાહ. પેલા પૂનમ ભરવા આવતા, અચ્છા. પછી પૂનમ ઉપર બહુ ટ્રાફિક થવા માંડ્યો એટલે પૂનમ ભરવા નથી, હવે આડા દિવસે આવે. મેં મારા પપ્પાએ 25 વર્ષ ભરી. પૂનમનું મહત્વ તો બધા મારા પપ્પા અને મારા દાદીમાન બધા એમ કહે છે કે જ્યારે લગી પૂનમ ભરીએ ને ત્યારે લગી આપણે બધે મનોકામના પૂરી થાય છે. ઘરમાં જે કઈ બી પ્રોબ્લેમ આવતી હોય આપણે એમ કહીએ કે પૂનમ ભરીએ છીએ તો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયેલી છે અમારા ઘરમાં. અમારા કુળદેવી છે, અમને તો ફૂલ શ્રદ્ધા છે. શ્રદ્ધા છે તો કૃપા છે ને બધું જ છે. જો અમારે એક રિલેટિવ હતા, આજે જ એમને ડિલિવરી માટે લઈ ગયા હતા, છૂટા નતા થતા. બસ મેં માતાજીને ખાલી પ્રાર્થના કરી, હજી તો અહીંયા પહોંચી પણ નહીં અને એમને મસ્ત ડિલિવરી થઈ ગઈ, સહી સલામત. બસ માતાજીનું નામ લીધું. પછી તમે ઉપર જઈવા કે હવે જઈને આવ્યા. બરોબર છે. માતાજીને પેંડાનો પ્રસાદ દઈ રહ્યો ને પેલા SRB માં હતા, પછી આપણે માસ્ટર માં આવ્યા તો ખુશીથી આવ્યા છે માતાજી. બસ માતાજીની મહેરબાની પહેલેથી જ છે અમારી ઉપર. માતાજીનો પરચો તો પહેલેથી જ છે અમારી ઉપર. જ્યારે હું ભણતો ત્યારથી જ મને શ્રદ્ધા અને વિશ્વાસ પહેલેથી માતાજી ઉપર અકૂટ છે અને વિષય શ્રદ્ધાનો છે. શ્રદ્ધા નો હોય વિષય ત્યાં પુરાવાની જરૂર નથી. તમે સાહિત્ય જાણતા લાગો છો. સાહિત્યમાં હું રસ છે, માતાજીની મહેરબાની. ચામુંડા માતાજી વિશેનો કઈ દુહો, છંદ કે કઈ સાહિત્ય કે કોઈ પ્રસંગ યાદ આવતો હોય? ચામુંડા માતાજી વિશે તો એક વખતે મેં લખ્યો તો, થોડીક એક કડી લખી હતી. નવરાત્રીનો સમય હતો અને લખ્યું તો કઈક, ધીરે ધીરે રમે રે મારી ચોટીલાની ચામુંડા, ઠમક ઠેકડે હાલતી રે મારી ચોટીલાની ચામુંડા, એવું કઈક આગળ લખ્યું હતું. પણ અત્યારે કઈક વધારે વિશેષ યાદ નથી બહુ, કારણ કે SRB માં ગયા ને એટલે SRB માં શું હતું, અત્યારે રાજીનામું આપી દીધું છે. SRB માં ને ટીચર માં લીધું છે. માતાજીની કૃપા જ છે. પણ એ વખતે લખ્યું હતું, અત્યારે ત્યાં પણ અંદર છે. કારણ કે જયારે હું 2007 ની અંદર PTC કરતો તે વખતે મારે મોસ્ટ ઓફલી જીવનની અંદર એવા ઘણા સમયો એવા આવતા હોય છે કે એની અંદર શું હોય, તમે ક્યારે
ક્યારેક હતાશ થઈ જતા હોય, ક્યારેક તમને કાંઈ સૂઝતું ના હોય, તો પહેલેથી અમારા ઘરની અંદર શું વાતાવરણ આવું ધાર્મિક છે અને એના કારણે અમે માતાજી ઉપર શ્રદ્ધા ધરાવીએ છીએ. અને માતાજીના ત્યાંથી મારે જુનાગઢની અંદર પીટીસી કરતો, એટલે એ વખતે જ વિચારી લીધું હતું કે હું માતાજી હું તમારા દ્વારે આવીશ. અને એ વખતે મને એવું લાગતું કે ડિપ્રેશનમાં કદાચ જતો રહીશ, પણ માતાજીની હાથ હતો ઉપર અને માતાજીને હું ડાયરેક્ટ જાણે કનેક્શન હોય એવું ફીલ થતું. એટલે તે વખત પણ અમે તૂટ્યા નથી, પડ્યા અને અમારી સતત મહેનત ચાલુ રાખી છે અને હંમેશા ખુશ જ રાખ્યા છે. અમને ક્યારેય દુઃખ આવવા નથી દીધું, ગમે એવો સમય આવ્યો અમને તૂટવા નથી દીધા અને અમારા ફેમિલીને પણ સાથે રાખ્યા છે. માતાજીની ખૂબ મહેરબાની છે. અચ્છા, તો છતાં પણ તમે છેક સુધી માતાજીની કૃપા અને શ્રદ્ધા ઘણી બધી છે. એની શ્રદ્ધાથી જ ચડી ગયા છે અને એની શ્રદ્ધાથી જ ઉતરી. એટલે હું અમાર તો બાધા હતી એટલે આવ્યા છે. જો મારી ભાણી છે ને એનો અવાજ ખુલી જાય એટલા માટેની બાધા માની હતી. એનો અવાજ આવી ગયો છે એટલે. અચ્છા, એટલે શું તકલીફ હતી એમને? એટલે એમને ઓપરેશન કરાવેલું હતું એટલે અવાજમાં થોડી તકલીફ હતી એટલે એમને અવાજ આવી ગયો. બરોબર થઈ ગયું કમ્પ્લીટ. વાહ, અવારનવાર આવતા હોવ છો કે ક્યારે ક્યારે આવો? ફર્સ્ટ ટાઈમ અમારા કુળદેવી માતાની બાધા મૂકવા આવ્યા છે. અચ્છા, છોકરાઓ ઉપર છે. વાહ, ખૂબ સરસ. બસ છોકરાઓ સારી રીતે મોટા થઈ જાય. અમારા કુળદેવી માતા છે. વાહ, ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. કેવો થાક લાગ્યો? થાક તો હવે માતાજીના દર્શન કરતા કરતા ઉતરી જશે. શું કહેશો, ચોટીલા આવીને કેવી અનુભૂતિ થાય? ફર્સ્ટ ટાઈમ છે પણ એકદમ આધ્યાત્મિક અનુભૂતિ લાગે છે. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. અને આમ થાક બાક લાગ્યો કે નહીં? થાક થોડો લાગે ફર્સ્ટ ટાઈમ છે એટલે, બટ ઇઝીલી ચડાય છે. બહુ સારું હો, માતાજીની દયા છે. વાહ વાહ, તો આમ થાક બાક નથી લાગતો હવે? અહીંયા નો લાગે, ઘરે કામ કરે છે. માતાજીનો અમારા ઘરે કંકુ જરે છે. અરે વાહ વાહ, બહુ સારું. માતાજીના બધા હાથ અમારી માથે છે. બહુ બધાના કામ થતા, બહુ જ. હવે મૂકી દીધું. પેલા તો આંખે પાટા બાંધીને ચડતી, આંખે પાટા બાંધીને ચડતા હતા? આંખે પાટા અને હાથમાં દિવાળી ચડી જતી, પણ હવે નથી થતું. ઓહો વાહ. અને આ તો હવે વર્ષે કે તમારે જે દીકરા લાવ્યો તો આવું. વાહ ભાઈ વાહ, અમે ત્યાં 6 જણા છે. બધો અમારા ઘરે કોઈને નહીં એટલો અમારા ઘરે સાથ છે. વાહ ભાઈ વાહ. ધમ ધોકા તમે 500 માળા લાવ્યો, ખાલી એમ કે જમવાનું તમારે બેહી જવાનું. મારા ઘરમાં છે નહીં છે એ નહીં જોવાનું. અમારા ઘરમાં બહુ ધર્મ છે. મારા બાબો નાનો છે ને એને હરિદ્વાર સપ્તાહ બેહાડી. અચ્છા, બહુ સારું છે માતાજી. આ અમાર કુળદેવી છે. વાહ, ખૂબ સરસ. બહુ એટલે બહુ માતાજીનો હાથ છે. જો માનો ને તો ભાઈ, માનો તો વાહ, ન શ્રદ્ધા માનો ને તો કાંઈ છે. શ્રદ્ધા હોવી જોઈએ. માં ઉપર શ્રદ્ધા રાખો. મારે 2 માં હતી, માં જડેતા મરી ગઈ ને આ પાલન પોષણ વાળી છે. જો હા, મારા માતાજી મને દીકરી આપી, અચ્છા, ગૂંઠણથી ચાલી આવવાની. જ્યારે હું મારે દીકરી માતાજીએ મને આપી એ ટાઈમે મારા ડોક્ટરે એવું કીધું કે તમારા બાળકનો એનો વજન બહુ ખૂબ ઓછો છે, 1 કિલો ને 800 ગ્રામ હતો. અને પછી મેં માતાજીને મેં મારા ઘરે શ્રીફળ માન્યું. એમાં હું એનો વજન 2600 ગ્રામ થઈ જાય તો હું તમને એક શ્રીફળ વધેરીશ. તો મેં જેટલો કીધો હતો ને 2 કિલો ને 600 ગ્રામ એટલો જ વજન થયો. પરફેક્ટ. એમાં કોઈ આગુ પાછું નહીં, ના તો એક આગળ ના તો કોઈ પાછળ. એવી કેટલા ટાઈમ થયો દીકરી આવી? દીકરી આવી અમારે વર્ષ થવા આવ્યું, કેમ કે હુકમ જ નથી થતો. આજે મારી હુકમ કર્યો. એટલે તમે જુઓ, માતાજીને ત્યાં જિજ્ઞેશભાઈ માનતા માની હતી કે મારા ઘરે દીકરીનો અથવા તો દીકરાનો જન્મ થાય, માતાજીની જે ઈચ્છા હોય એનો જન્મ થાય, સંતાન નહોતું તો હું ગોઠણ ફેર ચોટીલાનો ડુંગર ચડી અને માતાજીને ત્યાં દર્શન કરવા આવીશ. એટલે ભાઈ આજે એમને હરખભેર માનતા પૂરી કરવા આવ્યા છે ને માતાજીની કૃપાથી ભાઈના ઘરે લક્ષ્મીજી પધાર્યા છે. હું જનરલી દર પૂનમે દ્વારકા જઈએ છીએ, દ્વારકાથી ચોટીલા દર્શન કરવા આવીએ છીએ. અચ્છા, દર પૂનમે જઈએ છીએ. કેટલા વર્ષથી તમે પૂનમ ભરો છો? લગભગ અમે પૂનમ દ્વારકા છે ને 10 વર્ષથી ભરીએ છીએ. એટલે ભાઈ લંડન થી આવ્યા છે માતાજીના દર્શન કરવા, તો આમ કેવી અનુભૂતિ થાય છે તમને? બહુ જ સરસ અનુભૂતિ. આટલા બધા માણસો ને આટલા બધા માણસોની ભક્તિ જોઈને ખૂબ જ આનંદ આવે છે. બરોબર છે. અને કેવો આનંદ આવ્યો જયારે અહીંયા આવીને બધાની શ્રદ્ધા, બધાની ભક્તિ જોઈને? હા, બધાની શ્રદ્ધા ને બધાની ભક્તિ જોઈને આપણે વધારે એમ થાય કે ના, આપણે માતાજીના દરબારે આવ્યા છે તો એમ કે સારું. વાહ, ખૂબ સરસ. માતાજીની કૃપા તો ઘણી છે. હવે અમારા હમણાં ગોઠણના દુખાવા ને બધું બહુ હતું, તો અહીંયા આવ્યો તો ભગવાનની દયાથી એમ કે ચડ્યો ત્યારે કઈ દુખાવો ના થયો અને ફટાફટ 10 મિનિટની અંદર ચડી ગયો અને અત્યારે પણ કઈ દુખાવો થતો નથી. બસ પ્રાર્થના કરી કે આવું ના રહે. આમ લંડન થી આમ નામ લેતા હશો ત્યાં કામ થઈ જતા હશે ને? માતા કામ તો થઈ જ જાય છે. હા, શ્રદ્ધા હોવી જોઈએ બસ. શ્રદ્ધા જેવો એક કઈ બીજું છે જ નહીં. વાહ, ખૂબ સરસ. પછી આમ લંડન માં કઈ મંદિર હોય કે ન હોય? મંદિર તો ઘણા હોય. હા,
બરોબર છે. પછી પણ માણસો એટલે જુદા જુદા જાત જાતના મંદિર પણ હોય છે, પણ આવી રીતના કઈ પર્વત ઉપર એવે તમને ત્યાં કોઈ મંદિર જોવા મળે નહીં. એટલે આવું હોય તો દર્શન તો અહીંયા સરખા થાય. હા 100% સાચી વાત. અને માતાજીને ધજા ચડાવવા આવ્યા છો? દ્વારકા જઈએ છીએ ચાલતા. અચ્છા, ચાલીને દ્વારકા જાવ છો અમદાવાદ થી? અમદાવાદ. અને વચ્ચે પાછા ચોટીલાનો ડુંગર ચડ્યા છો તમે? વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. એટલે આ તમે ધજા અહીંયા ચડાવવાની છે કે? ચડાવવાની છે. વાહ, ખૂબ સરસ. ખૂબ જ સારી કૃપા રે બધા પર. જે લોકો ચડી રહ્યા છે તેમને માતાજી શક્તિ આપે, સૌ પર તેમનો આશીર્વાદ બનાવી રાખે. બસ માતાજી બધાને શક્તિ આપે અને સારા આશીર્વાદ. થયું હશે પણ હવે અમને એવું બધું ખ્યાલ માતાજી બધું કામ પાર પાડે છે. માતાજી બધું કામ શાંતિથી પાર પાડે જ છે અને તેમના આશીર્વાદ છે એટલે આજ સુધી એવી કોઈ મુશ્કેલી આવી નથી અને ભવિષ્યમાં પણ આવે નહીં ને કોઈને આવે પણ નહીં. બધા માતાજી સૌ પર તેમનો આશીર્વાદ બનાવી રાખે. વાહ વાહ, જય માતાજી. જય માતાજી.